નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આજે આપણે અંકશાસ્ત્ર એટલે કે ન્યુમેરોલોજીની એક એવી સિસ્ટમ ડીકોડ કરવાના છીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ માત્ર આંકડાઓ નથી, પણ સમજો ને કે આ એક આખો નકશો છે જે માનવ સ્વભાવના ઘણા રહસ્યો ખોલી શકે છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે એક જ મૂળ અંકવાળા લોકો સાવ અલગ કેમ હોય છે? આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે જો બે વ્યક્તિઓનો અંક એક જ હોય તો તેમનું નસીબ પણ સરખું જ હશે. પણ વાસ્તવમાં એવું નથી હોતું. ધારો કે કોઈનો અંક 6 છે પણ જીવનમાં લક્ઝરીનું નામો નિશાન નથી, અથવા કોઈનો અંક 5 છે છતાં એ સફળ નથી. તો આવું કેમ? આજના વિશ્લેષણમાં આપણે આ જ માન્યતાની પાછળનું અસલી ગણિત સમજવાના છીએ. આજના આપણા આ સફરનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે મૂળ અંક અને ડબલ ડિજિટના પાયાથી શરૂઆત કરીશું. પછી 1 થી 9 અંકોના રસપ્રદ પાત્રો જોઈશું. ડબલ ડિજિટની જાદુઈ અસર સમજીશું. સંબંધો અને વ્યાપારમાં તેનું મહત્વ જોઈશું. અને છેલ્લે સંતુલન માટે કયા ક્રિસ્ટલ્સ વાપરી શકાય તેની વાત કરીશું. તો સૌથી પહેલા આ સિસ્ટમના એકદમ બેઝિક ફાઉન્ડેશન પર આવીએ. મૂળ અંક અને ડબલ ડિજિટ. મૂળાંક એટલે કે રૂટ નંબર. સાદી ભાષામાં કહીએ તો જન્મ તારીખનો સિંગલ ડિજિટ સરવાળો, જે વ્યક્તિના મૂળ વ્યક્તિત્વની ઓળખ આપે છે. હવે જુઓ, 1 થી 9 તારીખે જન્મેલા લોકોમાં સીધા એ જ અંકના લક્ષણો હોય છે. પણ જો જન્મ 26 તારીખે થયો હોય તો 2 અને 6 મળીને 8 બને છે. એનો સીધો અર્થ એ થયો કે તે વ્યક્તિમાં 8ના લક્ષણો તો હશે જ, પણ સાથે સાથે અંક 2 અને અંક 6ની એનર્જી પણ જોડાયેલી હશે. છે ને રસપ્રદ? હવે આ વસ્તુઓને થોડી વધુ રોચક બનાવીએ. આ સમજવા માટે 1 થી 9 અંકોને એક શાહી દરબારના પાત્રો તરીકે જોઈએ. આ ચાર્ટમાં ખરેખર જોવાની મજા એ છે કે દરેક આંકડાને એક અલગ જ વ્યક્તિત્વ આપેલું છે, એકદમ વાર્તાની જેમ. અંક 1 એટલે નેતૃત્વ કરતો રાજા, 2 છે લાગણીશીલ રાણી, 3 એટલે જ્ઞાનનો ભંડાર એવા રાજગુરુ, તો 4 છે એકદમ ચતુર અને સ્માર્ટ ગુપ્તાચાર્ય, 5 એટલે ખુશમિજાજ યુવરાજ જે બિઝનેસ પણ સંભાળે છે, 6 એટલે સુખ અને લક્ઝરી આપતા શુક્રાચાર્ય, 7 છે અંતર્જ્ઞાનવાળા રાજજ્યોતિષ, 8 એટલે સખત મહેનત કરતો સિપાહી અને 9 એટલે એક્શન લેવા હંમેશા તૈયાર એવો સેનાપતિ. બસ આટલા પાત્રો મગજમાં બેસાડી દો, આખી ગેમ સમજાઈ જશે. તો હવે આપણે અસલી ગેમ પર આવીએ, ડબલ ડિજિટની અસર, જ્યાં આ શાહી પાત્રો ભેગા થાય છે અને એકબીજા સાથે ટકરાય છે. અહીં અંક 10 પર ધ્યાન આપો. 1 એટલે રાજા અને 0 એટલે કે માયા અથવા ભ્રમ. આ એવો રાજા છે જે દુનિયાને બતાવે છે